નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આજના વિડીયોમાં. આ વિડીયોમાં આપણે તમારી આવનારી વાર્ષિક પરીક્ષાનો મોસ્ટ આઈએમપી પેપર જોવાના છીએ. આ વિડીયોનો પાર્ટ 1 છે. પાર્ટ 1ની અંદર આપણે માત્ર પેપર અને તેના પ્રશ્નો જ જોશું અને આ પ્રશ્નોનો ડિટેલ સોલ્યુશન તમને પાર્ટ 2માં મળશે, જે ચેનલ પર 1000 સબસ્ક્રાઈબર પૂરા થતાં અપલોડ કરવામાં આવશે. ચેનલ પર 1000 સબસ્ક્રાઈબર જલ્દીથી પૂરા કરાવી દો. હવે શરૂ કરીએ વિડીયોના પાર્ટ 1ને. વિભાગ એ. નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો. છાલછોતરા અને ગોટલા. હાસ્ય નિબંધ સખી માર્કંડી. પ્રવાસ નિબંધ બોડો. લોકવાર્તા પંગુમ લંઘયતે ગિરિમ. રેખાચિત્ર. હવે બ. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. અમૃત કાકી કોની નાતમાં વટલાઈ ગયા હતા? તો મંગુની. જીર્ણ શિવાલય કોણે બંધાવ્યું હતું? પેશવા સરકારે. નાનક સાહેબે પોતાનાનો વારસ કોને બનાવ્યો હતો? 4. માર્કંડી નદી લેખકને પોતાના અરીસામાં શું દેખાડતી હતી? ક. નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. ગાંધીજીને શેની ચોરી કરવાની ટેવ પડી હતી? શા માટે? તો બીડીના ઠૂંઠા, પૈસા, એના વિશે તમે લખી શકો છો. 2. નાનજીભાઈ મહેતાના જીવનના પંચશીલ સિદ્ધાંત જણાવો. તો નાનજીભાઈ મહેતાના જીવનની અંદર 5 સિદ્ધાંતો હતા કે સાદું જીવન, ઉચ્ચ વિચાર, અને એ તમે આખું લખી શકો છો. 3. બચેન્દ્રી પાલને મળ્યા પછી અરુણિમાએ શું કર્યું? તો પંગુમ લંઘયતે ગિરિમ પાઠનું આ પ્રશ્ન છે, તે તમે લખી શકો છો. અમેરિકાને ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી? કીડા ફેંકવાની સ્પર્ધા રાખવાનું. એ તમે છાલછોતરા અને ગોટલામાંથી લખી શકો છો. ડ. નીચે આપેલ પ્રશ્નો સવિસ્તાર ઉત્તર લખો. સોંડાની મહેમાન ગતિનું વર્ણન કરો. 2. વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલાય જગત હોય છે. આ વાક્યની વાડી પરના વહાલા પાઠના આધારે ચર્ચા કરો, અથવા ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો. વિભાગ બી. અ. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. જીવનરૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા હતા? જીવનરૂપી યુદ્ધમાં કવિ જગતમાં ભમ્યા હતા. ગોદ માતની ક્યાં કવિનું નામ લખો. 3. જીણાભાઈ રતનજી દેસાઈનું ઉપનામ જણાવો. તેજમલ કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. બ. નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. મારા સપનામાં આવ્યા હરી. આ તમે લખી શકો છો. હવે ક. નીચે આપેલ પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. આગને કોણ ઠારી શકે છે? 2. જંગલમાં અચાનક શી આપત્તિ આવી? 3. હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ તમારા શબ્દોમાં વર્ણવો. કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે? ડ. નીચે આપેલ પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. 1. સ્ત્રી સહજ કઈ કઈ લાક્ષણિકતાઓ કાવ્યમાં વર્ણવાઈ છે? હવે આગળના પ્રશ્નો જોઈએ. 2. ગોર્જનીના ગ્રહકુંજે કાવ્યના આધારે કવિનો વતન પ્રેમ જણાવો. કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? હવે વિભાગ સી. વ્યાકરણ વિભાગ. આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. તો જિજ્ઞાસા આગળની તરફ આવશે, એ પછી સંશોધન, આમાં સ બદલાશે.
હવે સંધિ છોડો અને જોડો. પરમ અર્થ નૈન, નૈન, ડબલ ઈ. હવે 3. નીચે આપેલા તળપદા શબ્દોના શિષ્ટ સ્વરૂપ લખો. સિદ્ધ અને ખોડિયું. 4. નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવો. મહાત્મા, નાચગાન. દ્વંદ્વ સમાસ અને મહાત્માનું તમારે જાતે લખવાનું છે. 5. ઠાઠ શબ્દનો સમાનાર્થી શબ્દ લખો. ઠાઠ તો બાજટ. 6. નીચે આપેલા શબ્દનો વિરોધી શબ્દ લખો. નમક હરામ તો નમક હલાલ. નીચે આપેલી પંક્તિનો અલંકાર ઓળખાવો. પીગળે પીગળે પડછાયાના પહાડ. પ પ પ પ સમજી ગયા છો હવે તમે. દેવદૂતોએ મને ફૂલની જેમ ઊંચકી લીધો. ફૂલની જેમ. 8. પગરવ માંડવા. રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. 9. કહેવતનો અર્થ લખો. પારકી માં જ કાન વીંધે. 10. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. વિદ્યાર્થીઓને રહેવા માટે જગ્યા, તો હોસ્ટેલ. 11. નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો. પર્વત અને વચન. 12. માગ્યા મુજબ ફેરફાર કરો. મેં એક વાર્તા લખી. કર્મણી વાક્ય બનાવો. મારાથી એક વાર્તા લખાઈ. ડોસાથી ફરી બોલાયું. કર્તરી વાક્ય લખો. ડોસો ફરી બોલ્યો. 13. વાક્ય રૂપાંતર કરો. નિષેધ વાક્ય બનાવવાનું છે અને ગીતા નાપાસ થઈ. ઉદ્ગાર વાક્ય બનાવો. 14. નીચે આપેલા વાક્યોમાંથી સાદું, સંયુક્ત અને સંકુલ વાક્ય જણાવો. 15. નીચેના વાક્યોના કાળ ઓળખાવો. લોકો કામ સાથે કિલ્લો કરે છે. આપણા ગોટલો પ્રભુને અર્પણ કર્યો. 16. નીચે આપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય જણાવો. બાળપણ, અદ્વિતીય, અ. હવે ડી. અર્થગ્રહણ લેખન વિભાગ. નીચે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. સજ્જન કેરા સંગથી ટળે બધા પરિતાપ. શીલ લાખ પર દાબતા ઉત્તમ ઉઠેના છાપ. પુરુષાર્થ વિના પ્રારંભ પાંગણું. હવે આગળનો પ્રશ્ન જોઈએ.